મહીસાગર જિલ્લામાં મોબાઈલ ચોરી કરતા ઈસમને બાલાસિનોર ટાઉન પોલીસે ઝડપી પાડ્યો હતો। ખાનગી બાતમીદાર તરફથી બાતમી મળી હતી કે એક ઈસમ ચોરીના મોબાઈલ વેચવા સારું રાજપુરી દરવાજા આવવાનો છે। જે બાતમીને આધારે તે વોચમાં હતા। તે દરમિયાન એક ઈસમ લીલા કલર જેવી બેગ હાથમાં લઈ આવતો હોય તેના ઉપર શક વહેમ જતા પોલીસના માણસોએ તેને કોર્ડન કરી પકડેલી તેનું નામ ઠામ પૂછતા જયકિશન કાળાભાઈ પરમાર રહેવાસી વડદલા તાલુકો બાલાસિનોર જિલ્લો મહીસાગરનો હોવાનું જણાવ્યું હતું। અને તેના હાથમાંની બેગમાં તપાસ કરતા અલગ અલગ કંપનીના મોબાઈલ મળી આવતા સદર મોબાઈલ વિશે પૂછપરછ કરતા ગલ્લા તલ્લા કરતો હોય કોઈ સંતોષકારક જવાબ આપતો ન હોય તેથી તેને બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશન લાવી વધુ પૂછપરછ કરતા આ મોબાઈલ ફોન બાલાસિનોરના અલગ અલગ વિસ્તારમાં થઈ ચોરી કરાઈની હકીકત જણાવી હતી। જે મોબાઈલના મોડલ નંબર તેમજ IMEI નંબર જોતા નીચે મુજબના મોબાઈલ નંગ કુલ 10 મળી આવ્યા હતા, જેની કુલ કિંમત રૂપિયા 1,56,176નો મુદ્દામાલ જપ્ત કરી બાલાસિનોર ટાઉન પોલીસે આરોપી જયકિશન પરમાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।